કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે। આરસામાં તેલંગણથી એક વિદ્વાન બ્રાહ્મણ યાત્રા કરતો કરતો સિરપુર આવી ચડ્યો। તેની સાથે તેના સ્ત્રી પુત્ર પણ હતા। તેની વિદ્વતાથી રાજા પ્રસન્ન થયા। તેને રાજાએ પુષ્કળ ધન ધાન્ય વસ્ત્ર દાનમાં આપ્યા, છતાં પંડિતની લાલસા પૂર્ણ ન થઈ। તૃપ્તિનો ભાવ તેના મોં પર ન દેખાયો, એટલે રાજાએ તેને દાનમાં હાથી તથા કાળ પુરુષ આપ્યો। હાથી તો રાજ દરબારે શોભે, છતાં તેણે આ ભેટ સ્વીકારી, તેથી તેનું અંતઃકરણ મલિન થઈ ગયું। રજોગુણ અને તમોગુણના ભાવ તેના સમગ્ર શરીરમાં વ્યાપી ગયા। તેનું બ્રહ્મજ્ઞાન સ્રવી ગયું। કાળ પુરુષનું દાન લેવાનો તેનો અધિકાર નષ્ટ થઈ ગયો। કાળ પુરુષનું દાન ગ્રહણ કરવાથી તેનું આખું શરીર શામ પડી ગયું। તેના શરીરનું આવું રૂપાંતર થયેલું જોઈ તેની સ્ત્રીને આશ્ચર્ય થયું। રાજા તથા રાજ દરબારીઓ પણ વિપ્રના શ્યામ પડી ગયેલા શરીરથી આશ્ચર્ય પામ્યા। ગુણના ભાવ વાણી અને આંખ દ્વારા જણાયા વિના રહેતા જ નથી। વિપ્રની આંખમાં મદ જણાયો, વાણીમાં કર્કશતા દેખાવા લાગી, સૌના ઉપાલંભનું તે કારણ બની ગયો। રાજાએ તેમને આદરપૂર્વક રાજ દરબારમાંથી રજા આપી। હાથી ઉપર ચડીને પોતાની મોટાઈનું મિથ્યા પ્રદર્શન કરનાર આ વિપ્રને રાજમાર્ગના રસ્તા ઉપરથી આ રીતે જતો જોઈ સૌ હસવા લાગ્યા। તેની સ્ત્રી અને પુત્રો તો ચાલતા જ હતા। એકાએક તેને તેના શ્યામ થયેલા વર્ણનો ખ્યાલ આવ્યો, તેથી તે મૂંઝાયો। દૂરથી તેણે નીલકંઠ વર્ણીને જોયા। એકદમ તેણે હાથી ઝુકાવ્યો અને નીચે ઉતરી નીલકંઠ વર્ણી પાસે દોડી ગયો। નીલકંઠ વર્ણી સમગ્ર પરિસ્થિતિ સમજી ગયા। વિપ્રે નીલકંઠ વર્ણીના પગ પકડી લીધા। નીલકંઠ વર્ણીને આ પંડિતની દયા આવી। તેમણે કહ્યું, વિપ્ર, દાનના અધિકારી બ્રાહ્મણો છે તે ખરું, વિદ્યાના મૂલ્ય રાજા ચૂકવે તે પણ સાચું, પરંતુ તેમાં તૃષ્ણાના અતિરેકે તમારી વૃત્તિઓ મલિન કરી દીધી છે। બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ વિના તમે કાળ પુરુષનું દાન લીધું છે, તેથી તમારા શરીરના તમામ રજકણો ફરી ગયા છે। વિપ્ર રડવા લાગ્યો। તેણે કહ્યું, મહારાજ, સાચું છે, તૃષ્ણાને લીધે જ મારી વિદ્વતાનું બ્રાહ્મણત્વનું ઓજસ ઓસરી ગયું છે। આપ મારા ઉપર કૃપા કરો। શરણાગતની સાર લેવી તે ભગવાન અને સંતનો ધર્મ છે। નીલકંઠ વર્ણીએ તેના તરફ કરુણા દ્રષ્ટિથી જોયું। જાણે સંજીવની પ્રાપ્ત થઈ હોય તેમ તેનું અંતઃકરણ સ્વચ્છ થઈ ગયું। શરીર